Good morning, students. Today, after some time, we are going to start our textbook. Our first lesson, Chitta's Tears. I will read a lesson and translate it into Gujarati. Please listen to me carefully. વિદ્યાર્થી મિત્રો, હું લેસન હવે રીડ કરું છું. Long, long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in lush green meadow. એક ઝુલુ હન્ટર ઝાડ નીચે બેઠો હતો. એનું નામ ઈદી હતું અને એણે એક મોટું હરણનું ટોળું લીલાછમ ઘાસના મેદાનમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, હર્ડ ઓફ ડિયર એટલે હરણનું ટોળું. હિયર ડિયર ઇઝ અ પ્લુરલ ફોર્મ. હી સેડ ટુ હિમસેલ્ફ, એ મનોમન કહે છે, ધીસ ડિયર આર વેરી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એણે પોતાનો મનોમન એ બોલે કે આ હરણ સુંદર છે, પણ મારે આમને પકડવા માટે ઘણું બધું દોડવું પડે એમ છે. આનાથી કોઈ સહેલો રસ્તો નથી. સડનલી હી શો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રીઝિંગ એનિમલ્સ. પછી એને અચાનક જ એક ફિમેલ ચિત્તાને ચરતા પ્રાણીઓ ઉપર ધીમેથી ઘુરકતી જોઈ. Then she leaped and caught a deer. Leap is a past form of leap, કૂદકો મારવો, LEAP. અને એક હરણને પકડ્યું. After some time her young two cubs came out of the bus. એના બે બચ્ચા જાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed the meal. અને ફિમેલ ચિત્તા અને એના બંને બાળકોએ પેલા હરણનું શાંતિથી ભોજન કર્યું. હવે આ વસ્તુ ઈદી જોઈ રહ્યો હતો. ઈદીઝ આઈઝ બ્રાઇટન. They sparkle with an idea. He envied the cubs. એને પેલા બચ્ચાઓની ઈર્ષા આવે છે. ઈર્ષા શેના લીધે આવે છે કે એ બંને બચ્ચાઓએ કોઈ પણ પ્રકારની મહેનત વગર ભોજન મેળવી લીધું. ફિમેલ ચિત્તાએ એને ભોજન લાવી આપ્યું. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ? એ વિચારે છે કે હું પણ આ બચ્ચાઓ જેટલો નસીબદાર હોઉં તો કેવું સારું. They got their food without any effort. Can I have a hunter like their mother? એ લોકોએ કોઈ પણ પ્રકારની મહેનત વિના ખોરાક મેળવ્યો. મારે પણ આના જેવું કોઈ હન્ટર હોય તો કેવું સારું. He thought, એણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. એક યંગ બચ્ચું એને પકડવાનું વિચાર્યું અને એને એવું પણ વિચાર્યું કે એને થોડીક હું શિકાર કરવાની તાલીમ આપીશ. Then I shall only say, oh my dear, go and kill a deer for me. પછી તો ખાલી આને ઓર્ડર જ કરવાનો છે અને પછી એવું જ કહેવાનું છે કે મારા માટે એક હરણ લાવી આપ. My life will be very comfortable then. He was quite pleased with his own idea. પોતાના વિચારોથી એ પ્રભાવિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્લીઝડ વપરાય ત્યારે એની સાથે મોટે ભાગે વિથ વપરાતું હોય છે. પ્લીઝડ વિથ. He decided to follow cubs and steal. એને બચ્ચાઓનો પીછો કર્યો અને એક બચ્ચું ચોરી કરવાનું વિચાર્યું. From his experience, he knew that a cheetah never attacks a man. એ જંગલમાં રહેતો હતો. જંગલ વિશે અને જંગલના પ્રાણીઓ વિશે ઘણો સારો એવો એનો અનુભવ હતો. એટલે એને એવું હતું મગજમાં કે ચિત્તા ક્યારે પણ માણસ ઉપર અટેક કરતા નથી.
Therefore it was safe to steal a cub. એટલા માટે એને વિચાર્યું કે આપણે એક ચિત્તાનું બચ્ચું ચોરી કરીએ અને એને આપણે ટ્રેનિંગ આપીશું. He followed the ચિત્તા family till evening. એક મધર ચિત્તા અને એના બે બચ્ચા બંનેને એ પીછો કરે છે. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સાંજ પડવા આવી ત્યારે આ મધર ચિત્તા પોતાના બે બચ્ચાઓને ઝાડીની અંદર સંતાડીને પાણીના ઝરણું જે હોય છે ત્યાં પાણી પીવા માટે એ જાય છે. સ્ટ્રીમ એટલે પાણીનું ઝરણું. ક્વિકલી the hunter picked up his net and spear and ran into the bush. અને પછી જે હન્ટર હતો એ પોતાનું જે સ્પિયર અને નેટ એ બંને લઈને જાય છે. He saw two tiny cubs. બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. એ બંને બચ્ચા પેલા હન્ટરની સામે જોઈ રહ્યા હતા. They were too young to run away. વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ જોજો કે આ સેન્ટેન્સની અંદર they were too young to run away. આ સેન્ટેન્સ નેગેટિવ છે. તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે કે which type of this sentence is, કયા પ્રકારનું સેન્ટેન્સ છે, એસર્ટિવ, એફર્મેટિવ કે નેગેટિવ, તો આ સેન્ટેન્સ નેગેટિવ છે. એટલે કે એ બચ્ચા એટલા બધા નાના હતા કે દોડી શકે કે ચાલી શકે એમ નહોતા. Edie threw the net over them and cubs were caught. હવે પેલા શિકારીએ શું કર્યું? નેટ નાખીને બંને બચ્ચાઓને પકડી લીધા. He needed only one cub, but he thought it is better to have two slaves instead of one. હવે હતા બે બચ્ચા એટલે એને વિચાર્યું કે એને જરૂર હતી એકની, એટલે એને વિચાર્યું કે ચલને એકના બદલે બે લઈ લો. હવે સ્લેવ એટલે ગુલામ, સ્લેવરી એટલે ગુલામી, SLAVERY. He dragged them with him and hid them under a big basket. બંને બચ્ચાઓને લઈને બાસ્કેટની નીચે સંતાડી દીધા. હવે એની મધર એટલે કે મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી પાછી આવે છે. She did not find her cubs. પોતાના બચ્ચા એને જોવા મળતા નથી. She looked all around. આજુબાજુમાં એને જોયું. First of all, she became angry. Angry એટલે furious, ગુસ્સે થવું. And jumped wildly. પોતાના બચ્ચાઓ દેખાતા નથી એટલે એ મધર ચિત્તા હોય છે એ ખૂબ જ એંગ્રી થાય છે. She sniffed all around. આજુબાજુમાં સૂંઘે છે. But alas, she could not find her dear babies. પોતાના બચ્ચા મળતા નથી. At last she became sad and started crying. એને રડવાનું ચાલુ કર્યું. She cried and cried for the whole night till the next evening. અને બીજા દિવસ સાંજ સુધી એ રડ્યા કરે છે. She cried and cried until her tear made dark stains down her cheeks. She was still weeping. હવે કાળા ડાઘા પડી ગયા ત્યાં સુધી એ રડે છે અને હજુ સુધી પણ તે રડતી રહી મધર ચિત્તા. At night, Mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. હવે એની બૂમો એટલે કે મધર ચિત્તાની બૂમો એક ગામનો માણસ બહુ ડાયો છે, ચતુર છે, એ સાંભળે છે. The old man understood what had happened. એને ખબર પડી ગઈ કે શું થયું છે. He immediately took his strong club. ક્લબ એટલે મોટી લાકડી. And came out of his hut. પોતાની ઝૂંપડીમાંથી બહાર. This old man Senno was very light. He loved animals and knew all about them. હવે આ સેનો એ બહુ ડાયો હતો, ચતુર હતો, જેણે પ્રાણીઓનો ઘણો ખાસો અનુભવ હતો. અને ઈદી એ પણ જંગલમાં ને એમાં રહેતો, એને પણ જંગલનો ને પ્રાણીઓનો અનુભવ હતો. પણ બંનેના નેચરમાં ઘણો બધો ફરક હતો. પેલો
બહુ જ ચતુર હતો સેનો, જ્યારે ઈદી બહુ આળસુ હતો. હવે જે બચ્ચાઓની ચોરી કરી છે એ ઈદીએ કરેલી છે. When Senno found out the hidden cup, he knew that it was his weak idea. એને ખબર પડી ગઈ પેલા સેનોને કે ભાઈ આ કામ કોને કર્યું હશે બચ્ચા ચોરવાનું. હી ગોટ એંગ્રી વિથ ઈડી. પેલા ઉપર ગુસ્સો આવે છે ઈડી ઉપર. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. એની ઝૂંપડી તરફ જાય છે અને સેનો પેલાને બૂમ પાડીને બોલાવે છે, આઈ હેટ યુ ઈડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીક. આપણી જાતિનો દરેક માણસ તને ધિક્કારે છે કારણ કે તું આળસુ અને નબળો છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. દેખો અહીંયા સ્ટ્રેન્થ જે છે એ નાઉન છે, એનું વર્બ થાય સ્ટ્રેન્ધન, STRENGTHEN. એટલે દરેક શિકારી કેવો હોય કે પોતાની આગવી આવડત અને તાકાતથી શિકાર કરતો હોય છે. બટ યુ આર અ લેઝી હન્ટર, તું બહુ આળસુ છે. યુ આર અ થીફ, તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આપણી જાતિનું અપમાન કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી જાતિના બધા લોકો જંગલમાં રહેતા હોય ને એ બધા ભેગા થયા. They decided to drive away Idi from their village forever. એ લોકોએ નક્કી કર્યું કે આ ઈદીને ગામમાંથી આપણે કાઢી મૂકીએ. Senno took the cubs on his shoulders and returned them to their mother. પેલા બંને બચ્ચા પેલી મધર ચિત્તાને પાછા આપી દીધા. He saw that long weeping of mother ચિત્તા had stained her face forever. અને અતિશય રુદનના કારણે એના મોઢા ઉપર ઘણા બધા ડાઘા પડી ગયા હતા, સ્ટેઇન. એટલે આ સેનો કેવો માણસ છે? સારો માણસ છે. જ્યારે ઈડી એ સારો વ્યક્તિ નથી. હવે જે માહિતી આપેલી છે એ ચિત્તા વિશેની થોડીક ફેક્ટ માહિતી છે. height તો 100 cm, weight 65 kilograms, weight at birth બચ્ચાનું જન્મ સમયે 300 ગ્રામ, એજ ઓફ મેચ્યોરિટી 2 વર્ષે મેચ્યોર થાય છે. આઈડેન્ટિફિકેશન તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, એનું શરીર એકદમ હલકું હોય. લેગ્સ આર લોંગર દેન લેપર્સ, અને દીપડા કરતા પગ લાંબા હોય. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, કાળા કાળા ટપકા છૂટા છવાયા હોય. વેર એઝ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, જ્યારે દીપડાને શું હોય, 5-6 એક જગ્યાએ હોય, પછી બીજા 5-6 હોય, એવું ક્લસ્ટર હોય એને. આ દીપડામાં અને ચિત્તામાં આટલો ફરક હોય. હેબિટેટ, ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલોમાં જોવા મળે. પ્રેઝન્ટલી દે આર ફોન મેઇનલી ઇન આફ્રિકા, અને મોટે ભાગે તે આફ્રિકામાં જોવા મળે. We had a lot of cheetah in India, but the last one was shot by hunters around 1950. ભારતમાં ઘણા બધા ચિત્તા હતા, પણ છેલ્લો ચિત્તો 1950 ની અંદર શૂટ થયો. આ બધી એની જે વાતો છે એ બધી ચિત્તા વિશેની સાચી માહિતી છે. Habit, it is the fastest animal on the earth. Its top speed can be around, એની સ્પીડ કેટલી હોય છે એ બતાવેલી છે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ શોર્ટ ડિસ્ટન્સ. થોડો સમય જ આ સ્પીડ એ મેન્ટેન કરી શકે, કન્ટિન્યુઅસ ના દોડી શકે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ, 25 મીટરનો લાંબો કૂદકો લઈ શકે છે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. દેખો પ્રે,
PREY પ્રે એટલે શિકાર અને PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી. ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ અને પછી કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, ચિત્તો પોતાનો ખોરાક મૂકી ના રાખે. ધીસ સમટાઈમ કોઝિસ ધ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા, અને જેના કારણે શું થાય કે ચિત્તાનું મૃત્યુ જલ્દી થતું હોય. કેમ? કારણ કે ખોરાક એ તાજો ખાય છે, પડી રહેલું મારણ એ ખાતો નથી. ઇટ્સ અ સોલિટરી ક્રીચર, એકલવાયો ફરતો હોય. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ, ગ્રુપમાં એ ફરતો નથી. ઓર અ હર્ડ, ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, અને જ્યારે બચ્ચા મોટા થઈ જાય ત્યારે એ છૂટા પડી જાય છે એની માતાથી. ડાયટ, મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ, મીડિયમ સાઇઝના હરણ. ઇટ ઓલ્સો કેચીસ ધ હેર સરસલા એન્ડ ધ લાર્જ બર્ડ, મોટા પક્ષીઓ પણ ખાઈ જાય છે. કબ્સ, તો ફિમેલ gives birth 2 to 4 cubs at a time, 2, 3 કે 4 બચ્ચાને જન્મ આપે છે મધર ચિત્તા. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, અને સિલ્વર કલરની એની રૂંવાટી હોય છે એના શરીરે. મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ, અને પક્ષી જેવી લાંબી સિસોટી આપીને પોતાના બચ્ચાને એ બોલાવતું હોય છે. હવે નીચે વિદ્યાર્થી મિત્રો આની થોડીક ગ્લોઝરી આપેલી છે, એ ગ્લોઝરી પણ હું તમને સેન્ડ કરીશ. એ તમારે હોમવર્કની અંદર એકવાર લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્તા વિશેની થોડીક માહિતી આપણે રજૂ કરી. આની અંદર તમને કોઈ ડિફિકલ્ટી હોય તો મને જણાવશો, આપણે સોલ્વ કરી લઈશું. જય HBK, ગુડ બાય.